અમે પગી ગયા સ્કૂલે તો મિત્રો ઉભા રોડે સીડ્યા છે ત્યાં પણ ધામણ હોતી હો તો માંડ અંદર એન્ટ્રી મળી છે અને મનસુખા ધબડા પાડીએ છે. હાલ મિત્રો કેમ છો બધા? તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે જાણું તો ધારી મારીને મનસુખાને નયનભાઈને લેવા, કેમ કે હોસ્ટેલમાં ભણે છે. રક્ષાબંધનમાં રજા આવી છે 2-3 દી, તો અમે જઈએ ધારી. ગાડી આગી ગઈ મનસુખા થાકી ગયા, રસ્તામાં ધામા નાખ્યા જુઓ તમે. અને હોય ન જાય તો સારું, ઘરે બેહવાની મજા હો. પણ જો તમે નાસ્તો વાસ્તો કરી નાખીએ, દહીં વડા ને દાળ વડા. નાસ્તો વાસ્તો કરી નીકળી પાછો. તો મિત્રો અમે પગી ગયા છીએ ધારી બસ સ્ટેન્ડમાં, અને અહીંયા પાર્સલ આપવાનું હતું મનસુખાને, એટલે ઊભા રહી ગયા છીએ. અને પછી જઈ નિશાળે પાછા, નિશાળે 5 વાગે ફરી રજા પડવાની છે, એટલે નક્કી નીચે કાંટા મારશું. તો મિત્રો અમે પગી ગયા છીએ સ્કૂલે. સ્કૂલે જે પરીક્ષા ચાલુ છે એટલે અંદર કોઈને જવા દે નહીં. અને આ છે હાઈવે, આ સાઈડ આવ્યું ધારી, અને આ સાઈડ તુલસી સાહેબને ઉના વાળો રસ્તો. થોડાક આગળ જાવ એટલે અહીંથી જંગલ ચાલુ થઈ જાય. ઠેઠ 5 વાગે રજા આપશે, ત્યાં સુધી મારે બહાર રહેવાનું, અંદર કોઈને એન્ટ્રી નહીં. આવડા ભાઈ લેવા આવ્યા હતા. તો મિત્રો ઊભા રોડે સીડ્યા છે, આવડ્યા છે નિશાળ, અને બેસવાનું છે અમારે. અંદર તો કંઈ જવા દે નહીં. પછી હું ગયો થાય દુકાને ત્યાં નાસ્તો લેવા. મનસુખા જો તમે મનસુખાને મઠી કરી નાખી જાય. તો મિત્રો નાસ્તો વાસ્તો કરી લઈએ હવે બેસીને. ઢોકળા બોકળા ને એવું કર્યું છે, એ તો મને અત્યારે કંઈ ખાવું નથી, ગાડીમાં છે. અને ભાઈ નાસ્તો વાસ્તો બેસીને કરી લઈએ. બહાર નાસ્તો કરે બધા ત્યાં બાટીએ થાય. તો મિત્રો નાસ્તો વાસ્તો કરી લીધો છે, ઘડીક લાંબા થઈ અહીંયા પાળામાં છે. મનસુખા નરે પાણકા દેડવે ત્યાં પણ ધામણ હોતી હો, ધામણ અહીં હોતું છે. મેં ત્યાં પછી લંબાવ્યા. મસ્ત આરામ બારામ કરી લઈ. તો મિત્રો હોય થાકી ગયા છીએ. 1 વાગ્યાના આવ્યા હતા ને અત્યારે 3 વાગવા આવ્યા, હજી મારે 5 વગાડવાના છે. મનસુખા વળી પાળો ફોન થઈ જાય, ખબર નહીં કારે રજા પડે. માંડ અંદર એન્ટ્રી મળી છે, અને મનસુખા ધબડા પાડીએ છે. અને આવી કાંઈક નિશાળ છે. તો છોકરા બારીઓમાં ડોકા કાઢે છે, ઘેર જવાની ઉતાળ હોય ને આજ તો. હા, તો નયનભાઈ આવી ગયા છે બહાર. માંડ નીકળ્યા. કેટલી પ્રોસેસ કરી છે, બહાર નીકળવા દીધો હતી નયનને. હા અહીંયા બેહાય. નાસ્તો વાસ્તો કરી લઈએ. જે અમારે એક જૂનું બબલું અહીં પડ્યું હતું, પડ્યું અહીંયા બબલું પડ્યું, કોઈ નથી પડ્યું. તો પાછા નાસ્તો કરી લેવો. તો હલો ઇડલી બિડલી લાવ્યા હતા, નાસ્તો વાસ્તો કરી લઈએ, પછી ઉપડીએ પાછા. ફાઇનલી મિત્રો આવી ગયા છે ધારીથી પાછા ધાબામાં છે. અને ગોદડા બોદડા લેતા આવ્યા છે, ને હવે અમે પથારી કરી નાખીએ સરસ મજાની. હે એ વાત થઈ છે. આ કેતને એને વરસાદ હાટું બનાવેલું છે. તમે જો આને હેઠે સુઈ જવાનું, અને ખાનામાં મોબાઈલ ને એવું મૂકી દેવાનું, વધારાની વસ્તુ મૂકી દે. હા, તો અહીંયા કેતન તો અહીં હોય છે. હું તો એક દી હોત પર પછી તો હેઠે હોઈ જાઉં, કેમ કે મને મસરા કાઢે, હું ભાગું પાછું. મારા પાળેલા છે, એ વાત છે. મારા પાળેલા છે, મને ન કાંઈ. બાકી તો જો હાંસ પડી ગઈ છે જોરદાર. આજ તો ભાઈ ગાડી બેસી થાકી ગયા. તો મિત્રો ઘડીક બેસી કહેતા ને હવાણ બવાણ કરીને પછી જઈએ હેઠે. હું કેવું કે ઘણા ટાઈમ પછી મારા મોટા ભાઈ આવ્યા છે, તો થોડીક ખાનગી કરી લઈ. હા એમ હવાણ કરી લઈ, પછી સિગરેટ વાતો કરી લઈ. સિગરેટ વાતો અમારી હોતી નથી કાંઈ, પણ તોય કરી લઈએ. હા એમ કાંઈ હોય નહીં, પણ ખોટ અમને એમ થાય સિગરેટ વાત કરી. તમને એમ થાય કે આવડા. હા એમ. તો હાલો મળવી પછી હવે બીજા વ્લોગમાં. અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં. થોડાક દિવસમાં બહાર જવાનું છે. ક્યાં? રક્ષાબંધનમાં. હા, રક્ષાબંધન ઉપર બહાર જવાના છે, પછી પાછા મળ્યા. હા હવે મળી તે